નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તુષારભાઈ ઝલરિયાએ ચાર્જ સંભાળતા તેમને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું। અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ડી છાંગા સાહેબના ધારાસભ્ય કાર્યાલય શ્રી તુષારભાઈ ઝલરિયા સાહેબે શુભેચ્છા મુલાકાત લીધેલ। ધારાસભ્યશ્રી દ્વારા પુષ્પગુચ્છથી આવકાર્યા હતા અને અંજાર શહેરના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા વિમર્શ કરેલ। ત્યારબાદ નગરપાલિકા કચેરી મધ્યે કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલ। નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોટરાણી, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે તેઓને કચ્છી શાલ અને પુષ્પગુચ્છ દ્વારા આવકાર આપેલ। કાઉન્સિલરો સર્વશ્રી સુરેશભાઈ ટાંક, દયાલાલભાઈ મઢવી, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, અનિલભાઈ પંડ્યા, અમરીશભાઈ કંદોઈ, મહમદ શાહ, ગુલામ હુસેન સૈયદ, શ્રીમતી કુંદનબેન જેઠવા તેમજ નરસિંહભાઈ દાવા, અશ્વિન ભીડે, અનિલભાઈ ત્રિપાઠી, જીતુભાઈ જોશી, પ્રકાશભાઈ રેશિયા, સુખદેવસિંહ જાડેજા, સાવન પંડ્યા, ધવલ થરાદરા, અનિલનાથ નાથબાવા, મિત્તલ બારોટ, મયુરભાઈ હેરમા, કિશન પ્રજાપતિ, ગુંજન પંડ્યા, વિશાલ આહિર અને વિવિધ કર્મચારી અધિકારી શ્રીઓએ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી કચ્છી શાલ દ્વારા ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો। ત્યારબાદ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક બેઠક પણ યોજવામાં આવી હતી। શહેરીજનોની સુખાકારી માટે પ્રતિબદ્ધ હોવાની સાથે નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી સતત કાર્યરત રહેવાની લાગણી વ્યક્ત કરી હતી। અધિકારી કર્મચારીઓને પણ ટીમવર્ક દ્વારા શહેરના વિકાસ માટે કાર્યરત રહેવા શીખ આપી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।